સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં 27 એપ્રિલ 26ના રોજ થયેલી 50 લાખની લૂંટ મામલે માસ્ટરમાઇન્ડ કુંદન કુમાર હાલ બિહારની આદર્શ સેન્ટ્રલ જેલ બેઉરમાં બંધ છે। જેલમાં હોવા છતાં તેણે ગેંગ સાથે સંપર્ક રાખી સુરતની બેંકને ટાર્ગેટ બનાવી હતી। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં 27 એપ્રિલ 2024ના રોજ થયેલી 50 લાખની લૂંટમાં મોટો ખુલાસો થયો છે। આ લૂંટના તાર બિહારની જેલ સાથે જોડાયા છે। લૂંટનો માસ્ટરમાઇન્ડ કુંદન કુમાર ઉર્ફે કુંદન ભગત હાલ બિહારની આદર્શ સેન્ટ્રલ જેલ બેઉર પટનામાં બંધ છે। જેલમાં હોવા છતાં તેણે ગેંગ સાથે સંપર્ક જાળવી સુરતની બેંકને ટાર્ગેટ બનાવી હતી। કુંદન ભગત અગાઉ દેહરાદૂનમાં 14 કરોડની રિલાયન્સ જ્વેલરી લૂંટમાં પણ સંડોવાયેલો છે। ક્રાઇમ બ્રાન્ચે 2 દિવસ પહેલા ઝડપાયેલ ગેંગના 2 સાગરીતો શુભમ અને વિકાસને યુપીથી સુરત લાવી છે। ગુનાની ગંભીરતા જોતા સુરત ક્રાઇમ બ્રાન્ચે 7 પીઆઈ અને 100 પોલીસ જવાનોની ટીમો બનાવી હતી। 1000થી વધુ સીસીટીવી તપાસતા લૂંટમાં વપરાયેલી 3 બાઇક પર નકલી નંબર પ્લેટ હોવાનું ખુલ્યું। ટેકનિકલ સર્વેલન્સથી પોલીસે યુપીમાંથી શુભમ કુમાર ઠાકોરને અયોધ્યા ઝડપ્યો। પોલીસ તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી છે કે ગેંગે લૂંટ પહેલા 2 મહિના સુધી સુરતના જહાંગીરપુરા, રાંદેર અને વેડ રોડમાં નકલી આધાર કાર્ડથી મકાનો ભાડે રાખી રેકી કરી હતી। શુભમની પૂછપરછમાં મિત્ર વિકાસ સિંહનું નામ આવ્યું। વિકાસે લૂંટના નાણાં છુપાવવા અને આશરો આપવામાં ભૂમિકા ભજવી હતી। ક્રાઇમ બ્રાન્ચે તેને યુપીઆઈના ગોંડા જિલ્લામાંથી ઝડપ્યો। બંને પાસેથી 3000 અને 3 મોબાઈલ મળ્યા છે। આરોપી શુભમ ઠાકોર બિહારનો નામચીન ગુનેગાર છે, જેની સામે હત્યા, લૂંટ અને આર્મ્સ એક્ટના ગુનાઓ નોંધાયેલા છે। બંને આરોપીઓને ગોંડા કોર્ટમાંથી 4 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી સુરત લાવવામાં આવ્યા છે। બાકીના 49 લાખ રિકવર કરવા પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે। તારીખ 27 એપ્રિલના દિવસે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં LH રોડ ઉપર એફિલ ટાવર પાસે એસબીઆઈ બેંક જો પહેલે માળા ઉપર આવે છે એમાં એક જો એ લૂંટના બનાવ બનેલા જો જેમાં લગભગ જો 6 થી 7 જેટલા લૂંટારુઓ જો આપણા બંદૂકના અડીએ આવીને જો ત્યાં બેંકમાં લૂંટ કરી, જેમાં બેંકમાંથી 12 લાખ રૂપિયાની લૂંટ થઈ અને પેરેલલી જો ત્યાં જો વ્હીકલ જો વેન આવે છે, જો કેશ વેન આવે છે, આમાં આયા જો એના કેશ જ્યારે બેંકમાં પહોંચ્યા 38 લાખ રૂપિયા જેટલા એના બી લૂંટીને જો લગભગ 50 લાખ રૂપિયાનો લૂંટ કરી આ બધા લોકો જો 3 વ્હીકલ્સ ઉપર 2 વ્હીલર ઉપર જો ત્યાંથી અલગ અલગ વિસ્તારમાં નીકળીને ત્યાંથી ભાગ્યા જો આમાં કુલ આ લોકો ઓલપાડ પાસે ગયા। ઓલપાડ પાસે જો વ્હીકલ છોડીને બસો દ્વારા જો આપણે બધા લોકો જો પહેલે સે પૂર્વ આયોજિત જો જગ્યા હતી કે અમે બધા હિંમતનગર આપણા બસ સ્ટેશન ઉપર બધા લોકો મળશે પોતપોતાના તરીકે અહીંયાથી ભાગ્યા પછી ત્યાં મળીને પછી અલગ અલગ વિસ્તારોમાં ત્યાંથી જો અલગ અલગ રાજ્યોમાં જો નીકળી ગયા જોઈએ। આ પ્રકારે જ્યારે બનાવ તાત્કાલિક જો પોલીસને જાણ થઈ અને પોલીસના ટીમો અલગ અલગ ટીમો જો સ્થાનિક પોલીસની ટીમ, ક્રાઇમ બ્રાન્ચના ટીમો બધા અલગ અલગ ટીમો બનાવીને જો એના જવાબ ઉપર લાગી ગઈ। કુલ 7 ઇન્સ્પેક્ટર અને 100 જેટલા લોકો ક્રાઇમ બ્રાન્ચના અને સાથોસાથ જો પૂરા ઝોન 1 જો ટીમ હતી જો આ ટીમો અલગ અલગ વિસ્તારોમાં જો લાગી। કુલ અમે લોકો જે તે વખતે જો તમામ જો પુરાવો મેળવ્યા બેંકમાંથી જો અમે ફૂટેજીસ મળ્યા જો આજુબાજુ મળ્યા કુલ 1000 જેટલા સીસીટીવી કેમેરાઓના ટીમો જો એના પૂરા જો સર્ચ કરી જો એના જો સ્ક્રુટની કરી જો અને એના હિસાબથી જો એવું અમે લોકો જો રૂટ ગાડી બધા જો નક્કી કરે અને પછી શહેરમાં આવેલા અમારા તમામ જેટલા બી કેમેરાઓ છે આ જો અમારા નેટવર્ક જે સુરત સિટીના જો એના ઉપરથી જો કેમેરામાં અમે લોકો જોયા જોઈએ તો એના બેક ટ્રેક કરતા ગયા જો અને બેક ટ્રેક કર્યા પછી એવું અમને જાણવા મળ્યા જોઈએ કે લગભગ 2 મહિનાથી આ ગેંગના ઘણા બધા મેમ્બર અહીંયા સુરતમાં જહાંગીરપુરાના જો ઉગત કેનાલ છે એના કેનાલ પાસે જો એક ભાડામાં મકાનમાં રાખીને લગભગ 2 મહિનાથી રહેતા હતા અને ત્યાં જો રેકીના કામગીરી કરવાના ઘણા વખત આ લોકો બેંક ગયા અને આ જો બેંકની સ્થિતિ એવી હતી કે ત્યાં હતા બધા કન્સ્ટ્રક્શનના કામ ચાલે છે જો જેના લીધે બંને બાજુ ખોદાણ થયેલા છે। બહુ ઓછા ટ્રાફિકવાળા વિસ્તાર છે જો જેના જરૂરત હોય આ લોકો જાય છે, બાકી કોઈ રૂટીન ટ્રાફિક બહુ જ્યાદા ત્યાં રહેતા નથી। તો આ લોકોએ એવી જગ્યા નક્કી કર્યા જોઈએ અને સાથોસાથ એવું પણ નક્કી કર્યા કે જો જ્યારે સૌથી વધારે પોલીસ બિઝી હોય ત્યારે આપણા જો આ લૂંટના અંજામ આપવાના જોઈએ। 27 એપ્રિલના દિવસ એવા હતા કે 26 એપ્રિલ મહાનગરપાલિકાની ચૂંટણી હતી, 28 એપ્રિલના દિવસે જો કાઉન્ટિંગ હતી તો બધા એને ખબર હતા કે સમગ્ર પોલીસ જો આપણા ઇલેક્શનમાં મોડી રાત તક આમાં બિઝી રહેવાની છે। નેક્સ્ટ ડે જો પોલીસના મૂવમેન્ટ થોડા ઓછા રહેશે જો ત્યારે આ લોકો જો પ્લાન કરે કે 27 એપ્રિલ જો અમે લોકો આ લૂંટ કરી છે અને એના પછી જો જ્યારે આ આરોપીઓનો અમે લોકો જો ટ્રેક કરવાના ચાલુ કર્યા ત્યારે એવા ખબર પડી કે જો જ્યાં આ લોકો રહેતા હતા જો એનાથી
जो મકાનના માલિક હતા એના થોડા બહુ ડાઉટ થયા તો ત્યાંથી છોડીને વેડ રોડ પાસે જો બીજા મકાનો લઈ લીધા જોઈએ અને વેડ રોડ પાસે બીજા મકાનોમાં હતા જોઈએ અને પછી જો આ લૂંટનો અંજામ કર્યા પછી જ્યારે જો તપાસ થઈ તપાસમાં તમામ અમે લોકોને જેટલા બી પુરાવા હતા જો સીસીટીવીના પુરાવા હોય બીજા ઘણા બધા પુરાવા ભેગા કર્યા અને હ્યુમન ઇન્ટેલિજન્સ વગેરેનો ઉપયોગ કર્યા પછી જો એવું જાણવા મળેલ જોઈએ કે આ લોકો પાસે જો 3 વ્હીકલ હતી એક વ્હીકલ તેલંગાણામાંથી ખરીદીને આ લોકો લઈ આવ્યા હતા જોઈએ અને ત્યાંથી ચલાવતા લઈ ગયા અને 2 મોટરસાઇકલ અહીંયા ચોરીના હતી જોઈએ અને એક ખડોદરાના ચોરી થઈ હતી અને બીજા એક મહિના બધા ઘસી નાખી છે આ લોકો રજિસ્ટ્રેશન નંબર વગેરે જેના અમે એફએસએલના મદદથી રજિસ્ટ્રેશન નંબર કઢાવીએ છીએ જોઈએ ઇન્જન ચેચિસ નંબર જેથી ખબર પડે ગાડીને ક્યાં ને ગાડી હતી જોઈએ અને પછી જોઈએ આ જો પૂરા આરોપીઓના જો મોડસ ઓપરેન્ડી એવું હતી જોઈએ કે આપના એક ગેંગ છે હું આપને નટસેલ બતાવવા માંગીએ છીએ કેવી રીતે આ બધા જો પ્લાન બનાવ્યો જોઈએ એક પૂરા આંતરરાજ્ય એક ગેંગ છે જેના મેઇન સરગના છે કુંદન ભગત જોઈએ આ કુંદન ભગત અત્યારે પટનાના બેઉર જેલમાં સિરિયસ ગુનાઓમાં જો જેલમાં છે જોઈએ અને આ જ ગેંગના જો સરગના જો 2023માં દેહરાદૂનમાં જ્યારે ત્યાંના દેહરાદૂનનું મોટો ફંક્શન ચાલતા હતા વીવીઆઈપી વિઝિટ જે દિવસે હતી તે દિવસે જો રિલાયન્સના अपना जो है ज्वेलरी शॉप में जो आ लोग लूट करी थी 13 करोड़ रुपयाना लूट થઈ હતી जो અને આ જ ગેંગના અમુક સાગરીત અહીંયા સુરતમાં જો રહેતા હતા જો આ લોકો એવું નક્કી કર્યા કે જેટલા બી લોકો આ પ્રકારના ગુનાઓમાં સામેલ હોય અલગ અલગ જેલોમાં એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવ્યા હોય આ લોકોને કોન્ટેક્ટ કરીને ત્યાંથી અહીંયા સુરત મોકલવાના ચાલુ કર્યા જોઈએ જેથી જ્યારે બધા ગેંગ મેમ્બર અહીંયા ભેગા થયા તો એકબીજાને કોઈ ઓળખતા પણ નહીં હતા એકબીજા બારેમાં વધારે કોઈ જાણતા પણ નહીં હતા અને ટૂંકા નામ જાણે ગલત આ લોકો પછી જો આધાર કાર્ડ વગેરેની ડિટેલ અમે લોકો મેળવી આધાર કાર્ડ બધા મધ્યપ્રદેશ બનાવવામાં આવેલા છે બધા ખોટા છે ફેક છે આધાર કાર્ડમાં ફોટો એની છે બાકી કોઈ પણ ડિટેલ આ લોકોનામાં ડિટેલ નથી જોઈએ તો ગેંગના મોડસ ઓપરેન્ડી એવું હતી જોઈએ કે આપણા अलग अलग राज्यों जो एकदम क्रिमिनल है जो आ प्रकार गुनाओं वेपन आर्म्स एक्ट लूट डकैती में शामिल हो एना कॉन्टेक्ट करीने अहींया मोकला अहींया एना जो मानस हता जो आ मानस बधाने लेवा जाए અને લઈ આવે અને પછી સાથે રાખે જોઈએ અને જેટલા જરૂરત છે એટલા જ પરિચય એકબીજામાં કરાવે એકબીજા સાથે અને ટૂંકા નામ આપે જોઈએ અને એક વ્યક્તિને 4 5 નામ તરીકે હોય ઉર્ફે જેથી કોઈને સાચું નામ એના ખબર નહીં હોય कौन क्या ना रहवासी हो आ भी आपस में आ लोग बात नहीं करता था तो एकदम प्रोफेशनली બધા લોકો ભેગા થયા ફેક આઈડી બનાવી ભાડા ઉપર એક જગ્યાએ મકાન લીધા जो है રેકી કરવા જાય વારંવાર આ બેંકમાં ઘણા વખત ગયા બેંકના તમામ એમ્પ્લોઈઝ જેટલા છે આ લોકોના ફોટા બી એના પાસે છે जो है ક્યારે શું મૂવમેન્ટ થાય છે કઈ રીતે થાય છે આ બધા બી આ લોકો જોયા જોઈએ પછી जो है જ્યારે અહીંયા સે લૂંટ જ્યારે કરી जो है લૂંટ કર્યા પછી જ્યારે ભાગ્યા અહીંયાથી જો ટીમો અમારી जो हमारा सीसीटीवी ने जो हमें खंगाला ने बीजा जो पुरावाना आधारे जो टीम हमारी यूपी पहुंची जो है यूपी में रायबरेली में आ जो एक जे आरोपी 2 आरोपी पकड़ाए छे एक आरोपी जो शुभम ठाकुर અને એક બીજા છે વિકાસ સિંહ રાજપૂત છે जो शुभम ठाकुर છે આ આરોપી અહીંયા ક્રાઇમ કરવા માટે બેંક ડકૈતીમાં સામેલ હતા जो है આ અહીંયા તો રાયબરેલીમાં એક દુકાન છે કાપડની દુકાન ચલાવે છે નાની દુકાન છે એની जो है ત્યાં ગયા ત્યાંથી પછી जो है એના ખબર હતી કે પોલીસ ટીમ પાછળ છે તુરંત જગ્યા ડેલી જગ્યાઓ ચેન્જ કરે તો રાયબરેલી 3 માણસ ગયા જોઈએ જો જેટલા બી 7 વ્યક્તિઓ જો લૂંટ કરવા આવ્યા હતા આમાં 3 લોકો રાયબરેલી ગયા જોઈએ રાયબરેલીમાં એક દિવસ રોકાયા બાકી 2 માણસો ત્યાંથી અલગ થઈ ગયા આ શુભમ ત્યાંથી ચેન્જ કરીને આપણી જગ્યા ગોંડા ગયા જોઈએ પછી ગોંડા છે પછી ત્યાં અયોધ્યા ગયા જોઈએ અને અયોધ્યા પાસે જ અમારી ટીમે જે યુપી પોલીસના મદદથી જોઈએ અમે ત્યાંથી જોઈએ એના પકડાયા જોઈએ અને વિકાસ રાજપૂત જો એના આશ્રય આપતા હતા જોઈએ जो एना जो सगवड़ता ऊभी करी कि एना क्या क्या जो है एना रहवा माटे जो व्यवस्थाओं करी अने त्या पकड़ा अने 98,000 रुपीज़ आ जो लूटना पैसाना जो डिस्ट्रीब्यूशन पछी थवाना था एमां अत्यारे खर्चा पेटे जो एना ऑनलाइन 98,000 रुपीज़ जो शुभमना मळा जेनाथी 93,000 रुपीज़ एना पासेथी रिकवर करवामां आवेला छे 3 मोबाइलो रिकवर करवामां आवेला छे आ 2 आरोपीओ जो अपने पासे लई आया तो विकास एना आश्रय અત્યાર સુધી જો પુરાવા મળ્યા છે તપાસમાં એના આશ્રય આપવામાં અને પછી જો શુભમ છે શુભમના ઉપર 2 ગુનાઓ દાખલ થયેલા છે એક આર્મ્સ એક્ટના ગુના છે બીજા એના ઉપર જો બિહારમાં બ્રહ્મપુરા પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુના દાખલ થયેલા છે લૂંટ
સાથે જોઈએ. તો આ પ્રકારના આ ક્રિમિનલ છે. અત્યાર સુધી અમે લોકોને બીજા બી કરીબ આના સિવાય જો 7 જેટલા બીજા આરોપીઓનો બી અમારા લોકોના તપાસમાં ખોલા છે, જેના પાછળ અમારી ટીમ અલગ અલગ રાજ્યોમાં અમારી ટીમો અત્યારે કામ કરી રહી છે સ્થાનિક પોલીસના મદદથી જોઈએ. અને અત્યારે જો અમે જો તપાસમાં બીજા જેટલા પુરાવા મળતા જાય છે, એના આશ્રય કોણ આપતા હતા, કેવી રીતે લીડ હતી, એના ઉપર પોલીસની ટીમ કામ કરી રહી છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ. લેકિન એટલા છે કે જો આ કુંદન ભગત જે છે, આ બધા આ જ પ્રકારના જો અત્યારે જો બેઉર જેલ પટનાના જેલમાં છે અને એના ઉપર જો સિરિયસ વેપનના ગુના અને ડકૈતીના ગુનાઓ જોઈએ, બીજા આર્મ્સ એક્ટના ગુનાઓ, આ પ્રકાર ઘણા બધા ગુનાઓ એના ઉપર દાખલ થયેલા છે. એના બી ટીમ અમારા જો ટ્રાન્ઝિટ રિમાન્ડ ઉપર જોઈએ લેવા માટે બી ક્રાઇમ બ્રાન્ચની ટીમો બિહાર ગઈ છે જો એના ટૂંક સમયમાં લઈને આવશે. અને ફર્ધર જેટલા બી જો આરોપીઓ છે એના ઉપર બી ટીમો અમારી કામ કરી રહી છે. અત્યાર સુધી લગભગ 100થી વધારે માણસો અને 7 અમારી અલગ અલગ ટીમો અન્ય રાજ્યોમાં કામ કરી રહી છે. અને ટૂંક સમયમાં બધા આરોપીઓનો ધરપકડ થશે અને બાકીના જેટલા મુદ્દામાલ છે એના બી રિકવરી કરવામાં આવશે.